તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપુ, પતિ પત્ની ના અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય, આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ તા ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી, એ જે કીક લાગે ને તા વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો, અમારે કેટલી ગાયું બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે હું રાંચ્યો કહેવાય. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો ધાવળી બોલો હું કે હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી, હું બાને કહેતો હતો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં, ખીચડીને કદી કર્યા.